આજનો સુવિચાર, સફળતા એ સવાર જેવી છે જે માગવાથી નહીં પણ જાગવાથી મળે છે. વાહ. હાય ફ્રેન્ડ્સ, બધાને ગુડ મોર્નિંગ. બહુ જાજા દિવસ પછી વ્લોગ ચાલુ કરીએ છીએ. અમે આવી ગયા છીએ ગામડે સુરતથી ને રૂમ લઈને. હવે અહીંયા ધંધો કરવાનો છે અમારે, ગાયું ચારવાનું. ગુડીને અહીંયા બેઠા છે. શું કરો છો અહીંયા બેઠા બેઠા? સારી સી ગાય સારી સી ને હું કરી સી બેઠા છે શાકવાળા વાટ જોઈ. શાક આવે તો લેવું છે, શાક આવે તો લઈને કે અડદની દાળ બનાવીએ, બાજરાના રોટલા. બીજું તમારે શું ખાવાનું છે? મરસાદ સંભારો બધું હાલે જે બનાવો એ. અડદની દાળ બનાવીશું, સંભારા બનાવીશું. તું ગાય ચારસ આવડે છે તને? તમે ચાલો ને અમે જોઈ. તો શાકભાજી વાળાને રાહ જોઈને બેઠા છે. શાકભાજી આવે તો કંઈક શાક સારું બનશે ને અડદની દાળ ને બાજરાના રોટલા બનવાના છે. અડદની દાળ સારી નથી? સારી જ છે ને, આપણે હાલે જ. ત્રણ ટાણ હાલે છે, ક્યાં વાંધો છે? અડદની દાળ જ બનાવીશું, શાક આવશે તોય. હાલો, અડદની દાળ ને બાજરાના રોટલા મસ્ત બનાવવાના છે. અને હજી જેતપુર પણ જવાનું છે. ટ્રાન્સપોર્ટમાં ગાડી ને ફ્રીજ આવે છે, એ લેવા જવાનું છે જેતપુર. તમે આમ ન ઉકવા ગયા તઈ ઓલા કટોવા તઈ ધારિયામાં વહી ગઈ હતી, ધારિયામાં કાઠી બારી અંદર વહી ગઈ હતી તઈ અંદર વહી ગઈ હતી. તો મમ્મી આમ ગયા કેવા જરીક જોજો કેવા પાણી આવે છે, પાણી નહોતો એટલે બંધ કરવા ગઈ. હા જો વાહે વાહે જ આવે છે, પાડતી નહીં ગાડી. એ હજી ફોન ન થયો એનો. કોણે? એ તો 12 વાગે તજી આવશે. મારે શાક લેવા જવું છે. બાય, શાક લઈ આવીએ. લેવા છે કારેલા? લઈ લો ભાઈ, ખાવું હોય તો એમાં કાંઈ લઈ લેવું હોય નહીં, કાંઈ ઉમી આવે છે. પછી તો શાકભાજી લઈ આવ્યા? હા હો, શાકભાજી લઈ આવ્યા, હવે બનાવીએ. શેનું બનાવવું છે? બોલાવે. શું છે? એ આ 110 નું આવ્યું શાકભાજી. તો એથી કારેલા ને એવું લીધું નહીં, નકર વળી ઈ લઈ લે તો વધારે જ થોડા. હાલો હવે મંડીએ રસોઈ બનાવવા. એ હાલો. અલે ભૂરે. હા તો વરસાદ આવ્યો, કપડા લ્યો, કપડા જલ્દી. હજી તો હોઈકવાથી આવ્યો કા? આવ્યો. લે 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 લે. શાકભાજી લઈને આવી ગયા છે. હું લીધું મમ્મી શાકભાજી? જો શાકભાજીમાં ભીંડો લીધો, ટીસોડા, આદુ, ગુવાર, કોબી, મરચા, રીંગણા, લીંબુ, લીમડો. અને હવે બનાવવાની છે દાળ અડદની. બીજું કોબીનો મરચાનો સંભારો, બાજરાના રોટલા. તું શું કરસ? સંભારો સુધારું છું. અને બા દાળ બાફા નાખી છે. કેવા રીંગણા છે? બે જુદા કરીને ઓરો કરીએ કે એમણે શેકી નાખીએ એ નક્કી નથી બહુ. વીઆઈપી રીંગણા છે. વીઆઈપી રીંગણા એવા તારા જેવા. મારા જેવા કઈ નથી.
હું તો કરશે થોડું ખુશી યા આખો પડશે થોડુંક પીવાય તાર પીવું છે તમારે પીવું એટલું પી લ્યો થોડુંક પીવાય પણ મારે મોટે મારું તારે ના પી લ્યો હે પી લ્યો નથી પીવું મારે બહાર તો હું તો બહાર છું ઠેક મજામાં સારું તો મસ્ત બાજરાના રોટલા બનવાનું ચાલુ થઈ ગયું છે બપોરે જમવાનું શું બનાવવાનું મમ્મી એક વાર કઈ તો દીધું અડદની દાળ બાજરાના રોટલા કોબી મરચાં સંભારો આખા તળેલા મરચાં બાજરાના રોટલા ઘઉંની રોટલી જાજુ બનાવી નાખ્યું ફૂટી જાહે ખૂટી જ જાય છે છાશ ને ખૂટી જ જાય ને મારા દીઠ એક રોટલો તો ખૂટી જાય ને મારા 2 કરવાના છે હા તે 2 કમ નહીં ખાને ખૂટી જાય ને 2 રોટલા ફૂટી જાય ને તો વિડીયમ લેવું અમે એમ હા એક 2 તારા ને એક મારો તારે બનાવવા શીખવાના છે ને આ જો ફૂવા આવ્યા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ક્યારે પહોંચી ગયા હે ક્યારે પહોંચી ગયા શ્રાવણ મહિનો કરવા ના ના કાલ આવ્યા રૂમ લઈને આવતા રહ્યા રૂમ લઈને આવતા રહ્યા કામ છે ગાંઠા એવું કર્યું એમ શ્રાવણ મહિનો કરવા આવ્યા ના ના રૂમ લઈને આવતા રહ્યા શું કે તબિયત પાણી પાણી હારાવ તો વાંધો નહીં વાસુભાઈ આવતા રહ્યા ના વાસુ આવશે ગુરુવાર શુક્રવારે આવશે ઓય થાઈલેન્ડ અચ્છા તો હવે ગાયોને ચરાવીને અંદર બાંધી લીધી છે પપ્પા બાંધે છે ગાયોને તો જમવાનું રેડી થઈ ગયું છે જમવાનું ચાલુ થઈ ગયું છે અડદની દાળ સંભારો મરચાં લીંબુનું અથાણું ડુંગળી બાજરાનો રોટલો બધાય જમવા બેસી ગયા છે હાય ફ્રેન્ડ્સ મમ્મી આવ્યા છે ધાબા ઉપર કપડાં લેવા મસ્ત વાતાવરણ છે વરસાદ આવશે લગભગ તો આજે મમ્મી કપડાં લેવા આવ્યા છે હાય તો જમીને અત્યારે ફ્રી થઈને બેસી ગયા છીએ મમ્મીને ત્રિશાલી બંને કપડાં સકેલે છે અને મારે મારું કામ ચાલુ છે પછી જવાનું છે જેતપુર ટ્રાન્સફરમાં વસ્તુ આવે છે લેવા એડિટિંગ કમ્પ્લીટ કરી લઈએ તો અત્યારે 2 વાગ્યા છે અને અમે ઉઠી ગયા છીએ ખાઈને સીધા સૂઈ ગયા હતા 2 દિવસનો થાકોડો હતો તો હવે ટ્રાન્સપોર્ટવાળાનો ફોન આવી ગયો છે ટ્રાન્સપોર્ટમાં વસ્તુ લેવા નહીં કે જવાનું છે ને ત્રુસાની છૂટી છે આ ભલે આપણે હાથે ચા બનાવીને પીને નીકળીએ ચાલો ચા બનાવવાનું ચાલુ થઈ ગયું છે પપ્પા ચા બનાવે છે અત્યારે નાખે છે ગાયને ની અમારે ફોન આવી ગયો છે હવે અમે નીકળીએ જેતપુર હું ને પપ્પા બંને જઈએ છીએ રિટર્નમાં 2 ગાડી છે એક મારી ગાડી છે અને ફ્રી ટ્રાન્સપોર્ટમાંથી આવ્યું છે સુરતથી ની લેવા જવાનું મળીએ છીએ
ફ્રેન્ડ તો અત્યારે જેતપુર અમે મહાસાગરની ઓફિસે પહોંચી ગયા છીએ. સીટને ગાડી આવી ગઈ છે ટ્રાન્સપોર્ટમાં. આ ગાડી બેડી ડીજે ફાઇલ. અત્યારે જેતપુરથી આવી ગયા છીએ. રીત ચડાવ્યું છે બોલેરામાં અને આપણી ગાડી આવી ગઈ છે ભાઈ પાસિંગ. અને ત્રુસાલી ફોલે છે લસણ. શું કરસ તું? લસણ ફોલે છે. લસણ ફોલું છું. અને મમ્મી અહીંયા અમે શાકભાજી વાવેલું છે, બતાવું બધાને. જો આ છે રીંગણી, લીમડો, મગ, મકાઈ, દૂધી. તમે શું કરો છો? તડકો હારો નીકળો છે સગાવે એટલે હા હોય ગારો હોય એટલે અત્યારે નીંદી નાખી. તુવેર મકાઈ જો આંબલી ને સીતાફળી જામફળી તુડાઈ ને અમારે શાકભાજીનો બગીચો છે. આંબલી, સીતાફળી, તુડાઈ. જાજા દિવસ પછી આજે તડકો નીકળ્યો છે. આજે વરસાદ નથી, નકર ટયું કાયમી ચાલુ જ હોય. શું કહું ત્રુસાલી? સાચી વાત છે. આજ કપડાં સુકાઈ જાય ને હરખા? સુકાઈ ગયા. સુકાઈ ગયા બસ. કેટલા દિવસ થયા તો કપડાય નહોતા સુકાણા કા? તો આજ તડકો નીકળ્યો અઠવાડિયા પછી. કાંઈ ગામડે હતો આપણે, અહીંયા સુરતમાં તડકો નહોતો. એવું જ હશે. હજી સુરતમાં તો તડકો નહીં જ હોય. નહીં હોય. સુરતમાં જે જોતા હોય બધા કોમેન્ટ કરી દેજો તડકો છે કે નથી. બરાબર છે. જલ્દીથી કમેન્ટ કરો. હજી બોલેરાવાળાની રાહ જોઈ છે. હજી બોલેરાવાળો એવો નથી કે આપણે એક કામ બતાવી લઈએ. ચાલ બુડી, આજનો સુવિચાર શું છે? આજનો સુવિચાર, સફળતા એ સવાર જેવી છે જે માગવાથી નહીં પણ જાગવાથી મળે છે. વાહ. એનો મતલબ એવો છે કે તમે કોઈ પણ વિચાર કરો છો પણ એને પૂરો કરવા માટે તમારે રોજ સવારે જાગીને એ જ વિચાર ઉપર ફોકસ કરવું પડે છે કે નહીં મારે આ કરવાનું છે. પછી એમાં ગમે તેવી મુસીબત આવે પણ તમે હાર માનીને બેસી જાઓ તો એ નથી ચાલતું. એના માટે સખત લડવું પડે છે. ગમે તેવું બધા બોલે એનો સામનો કરવો પડે છે. અને ગમે તે રસ્તામાં મુસીબત આવે ને એની સામે લડવું પડે છે. ત્યારે તમે તમારી સફળતા સુધીને પહોંચો છો. હા, તો મસ્ત સુવિચાર કીધો છે ત્રુસાલીએ. બધાય કોમેન્ટ કરી દેજો કેવો સુવિચાર છે, બધાને ગમ્યો કે નહીં. અને જે પણ અમારી ચેનલમાં નવો હોય તે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે ડન. અને જે લોકો કમેન્ટ કરશે એની કમેન્ટ નેક્સ્ટ વિડીયોમાં નામ સહિત વાંચવામાં આવશે. તો જલ્દીથી કમેન્ટ કરો. તમે ક્યાંથી છો, અમારા વિડીયો જોવો છો, તમને શું પસંદ આવે છે, તો જલ્દીથી કમેન્ટ કરો. તો 6 વાગ્યાનો ચા બની ગયો? હા, 6 વાગ્યાનો ચા બની ગયો. તાર પપ્પાની વાટ હતી તે વયા ગયા. મારા પપ્પા તો ગયા પ્રોગ્રામમાં. મેં કીધું હાલો હું ચા બનાવી નાખું. પછી આમ બેસવા જાશું પાડોશમાં. ગેસના બાટલા વાળો આવ્યો, મંગાવ્યો તો નહીં મગાવ્યો. ટેમ્પો આવ્યો. હજી લખાવાનું બાકી છે. 2 ખાલી પડ્યા છે. પી લ્યો ચા થોડી જા. મેં કીધું ખડ એક તો ઘર ભરાઈ ગયું, લાય હવે ચા કરી નાખું. ટેમ્પા વાળો કઈ આવ્યો નહીં. સાંજનું જમવાનું ચાલુ થઈ ગયું છે. હલો ગાંઠિયા ખાવા ત્યાર સીધું એમ ને? હોય. મને તો કોઈ કીધું નહીં જમવાનું. તારે મંગળવાર છે એટલે ગાંઠિયા ખવાય નહીં. મંગળવાર ભાંગી જાય. મરસા જો કેવા છે. કટકી હાલો મરચાં ખાઓ પછી મરચાં લેવાના. આજે હાવું 3 હતી તે કઈ બનાવ્યું નહીં. ગાંઠિયા તૈયાર લઈ લીધા. મારા પપ્પા પ્રોગ્રામમાં ગયા છે પપ્પા પ્રોગ્રામમાં અને ગયા હું એક રહી ગયો છું. પાવભાજી ખાવા. તું એક રહી ગયો. ટ્રાન્સપોર્ટમાંથી ફ્રીજ આવી ગયું છે, ગાડી આવી ગઈ છે.
ને હાહુ તો એની ગાંઠે ખાઈ લે. તો અત્યારે રાતના 12 વાગી ગયા છે અને ખુશાલી સૂઈ ગઈ છે અને મારે એડિટિંગનું કામ ચાલુ છે. તો આ વ્લોગનું હું અહીંયા જ એડ કરું છું. અમારો વ્લોગ તમને ગમ્યો હોય, વિડીયો ગમ્યા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે સવારે નવી મોર્નિંગ સાથે. કાલે મસ્ત ચેલેન્જ કરવાની છે એટલે કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં અને આજના વ્લોગને ફટાફટ લાઈક કરી દો. ઓકે ગાઈઝ.